हेलो સૌને મારા જોહાર નમસ્કાર। આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ, ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય અને આદિવાસી યુથ આઇકોન ચેતરભાઈ વસાવા, ગુજરાતના યુવાનોના આદર્શ અને યુવાનો માટે લડતા એવા યુવરાજસિંહ, મંચસ્થ મહાનુભાવો, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાંથી આવેલા આ ગુજરાતના પરિવર્તનની નેમ લઈને આવેલા આપ સૌ નાગરિકો, મતદારો, મિત્રો, આપે જોયું છે છેલ્લા 30 વર્ષથી આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 30 વર્ષ દરમિયાન આ ગુજરાતની જનતાની સ્વતંત્રતા છીનવાઈ છે, ગુજરાતના યુવાનોનો રોજગાર છીનવાયો છે, આપણા આરોગ્યના ઠેકાણા નથી, શિક્ષણના ઠેકાણા નથી અને આજે ગુજરાતના યુવાનો દર દર ભટકી રહ્યા છે। ગુજરાતના યુવાનોનું ભવિષ્ય આજે ખતરામાં છે, ત્યારે આ ગુજરાત દેશની અંદર એક આદર્શ શાસન વ્યવસ્થા પૂરી પાડનાર આમ આદમી પાર્ટી પંચાયતી રાજના ચુનાવની અંદર આ વખતે ઉતરી છે, ત્યારે આજની આ વિજય વિશ્વાસ સભાની અંદર હું આપ સૌ વતી આવનાર કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજી અને આમ આદમી પાર્ટીના દરેક નેતાને જીતનો વિશ્વાસ આપવા માંગુ છું। આજે ચૂંટણીઓ આવી રહી છે, ચૂંટણીની અંદર આપણે આપણા ભવિષ્યનું નિર્માણ કરવાનું છે, આપણે આપણી જમીન બચાવવાની છે, આપણા બંધારણીય હકો બચાવવાના છે અને આપણા યુવાનોને સુરક્ષિત કરવાના છે। માટે આ ચૂંટણીની અંદર આપ કોઈ પણ ભૂલ ના કરો, આમ આદમી પાર્ટીના ઝાડુના એટલે કે આપણી ભાષામાં બાડાને વોટ આપી અને ભારે બહુમતીથી જીતાડો અને એનો ડંકો ગાંધીનગર જ નહીં, એનો અવાજ દિલ્હી સુધી પહોંચાડો, એવી આપ પાસે અપેક્ષા રાખું છું। જોહાર, નમસ્કાર।